પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડિયા ગામેથી ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટ્ઝનું વહન કરતા એક ટ્રક અને જેસીબી મશીન ઝડપી પડાયા છે। ખાણ ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી। રૂપિયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા શહેરા તાલુકાના ગેંગડિયા વિસ્તારમાં ચેકિંગ ચાલી રહી હતી, ત્યારે તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે ક્વાર્ટ્ઝ ખનીજનું વહન થઈ રહ્યું હતું, જે માહિતી મળી હતી। માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જેસીબી મશીન અને ક્વાર્ટ્ઝ ભરેલા ટ્રકને અટકાવ્યા હતા। જપ્ત કરાયેલ રૂપિયા 30 લાખના મુદ્દામાલમાં જેસીબી મશીન અને ટ્રકનો સમાવેશ થાય છે। આ તમામ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનિજ સંપત્તિનો ભંડાર હોવાથી ખાણ ખનીજ વિભાગ આવા ગેરકાયદેસર ખનન અને વહન સામે સઘન કાર્યવાહી કરી રહી છે। પંચમહાલમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન ઝડપી પાડવામાં આવ્યું છે, સાથે રૂપિયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। શહેરાના ગેંગડિયામાંથી ટ્રક અને જેસીબી સાથે ક્વાર્ટ્ઝને ઝડપી પાડવામાં આવ્યું છે। તમામ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરીમાં લવાયો છે। ખાણ ખનીજ વિભાગે એક ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં ખનીજ વહનનો પર્દાફાશ કર્યો હતો અને સાથે ટ્રક અને જેસીબી મશીનને પણ ઝડપી પડ્યા છે અને 30 લાખનો પણ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।